હાલો આજ हम पौवा बटेटा बनाईशू। आ ચોખાના પૌવા છે, બાફેલા બટેટા છે, હલ્દી પાવડર, રાઈ, માંડવીના બિયા, મીઠી લીમડી, મરચું, ડુંગળી અને કોથમીર। આને ધોઈ નાખશું આપણે 2-3 પાણીએ। 1 ચમચી તેલ નાખ્યું, ગરમ થઈ ગયું છે। રાઈ નાખશું આપણે એમાં। રાઈ થઈ જાય ને પછી મીઠી લીમડીના પાન પછી ડુંગળી નાખશું। થોડીક વાર હલાવી નાખશું। હલ્દી પાવડર નાખશું। હવે આપણે ડુંગળી આવી ખાવા દેવાની। હવે હલ્દી પાવડર નાખશું। મરચું નાખશું, કટકી મરચાની સ્વાદ અનુસાર હલાવી નાખશું। હવે નાખશું માંડવીના દાણા, થોડીક વાર તોડવા દેવું। હવે બટેટા નાખશું બાફેલા અને મિક્સ કરી નાખશું। સ્વાદ અનુસાર મીઠું। હવે આ ધોઈ નાખ્યા છે પૌવા। હવે નાખી દેવું આપણે આમાં। મિક્સ કરી નાખ્યા છે। મિક્સ કરી નાખ્યા। 2 ચમચી લીંબુનો રસ નાખશું। મિક્સ કરી નાખશું। 2 મિનિટ ઢાંકીને રાખશું। બનીને રેડી છે પૌવા બટેટા। હવે આપણે એમાં નાખશું કોથમરી, ગરમે ગરમ પૌવા બટેટા તૈયાર છે। સેવ નાખશું ગરમે ગરમ પૌવા બટેટા તૈયાર છે।